તૈયાર થઈ જાઓ પ્રોફેશનલ વેલ્યુઅર્સ। આજે આપણે રિયલ એસ્ટેટ સંશોધનના એક અત્યંત મહત્વના અને ગ્રાઉન્ડ બ્રેકિંગ વિષય પર ચર્ચા કરવાના છીએ। મોડ્યુલ 40 ક્લાઇમેટ રિસ્ક અને કાર્બન ફૂટપ્રિન્ટ વેલ્યુએશન। આજની આધુનિક વેલ્યુએશન ઇકોસિસ્ટમમાં ક્લાઇમેટ રિસ્ક અને કાર્બન ફૂટપ્રિન્ટ એ હવે માત્ર એન્વાયરમેન્ટલ કે પર્યાવરણીય મુદ્દા નથી રહ્યા, પણ તે પાયાના ફાઇનાન્શિયલ અને વેલ્યુએશન પેરામીટર્સ બની ગયા છે। એક સિનિયર વેલ્યુઅર તરીકે તમારે સમજવું પડશે કે ક્લાઇમેટ ચેન્જ કઈ રીતે પ્રોપર્ટીના લોંગ ટર્મ કેશ ફ્લો અને માર્કેટ વેલ્યુને અસર કરે છે। આ મોડ્યુલ અત્યાર સુધીના આપણા ભૌતિક અને આર્થિક પાસાઓમાં એક ESG એટલે કે એન્વાયરમેન્ટલ, સોશિયલ અને ગવર્નન્સ લેયર ઉમેરે છે। આપણા માઇન્ડ મેપના સેન્ટ્રલ નોડ ક્લાઇમેટ રિસ્કથી શરૂઆત કરીએ તો તેને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે: ફિઝિકલ રિસ્ક અને ટ્રાન્ઝિશન રિસ્ક। ફિઝિકલ રિસ્ક એટલે પૂર, ચક્રવાત કે હીટવેવ જેવી સીધી ભૌતિક અસરો જે મિલકતને નુકસાન પહોંચાડે છે, જ્યારે ટ્રાન્ઝિશન રિસ્ક એટલે સરકારના નવા કડક પર્યાવરણીય કાયદા કે કાર્બન ટેક્સને કારણે જૂની અને બિનટકાઉ મિલકતોની માંગ ઘટવી। ઇન્ટરનેશનલ પ્રેક્ટિસમાં આજે ગ્રીન બિલ્ડિંગને પ્રીમિયમ મળે છે, જ્યારે વધારે કાર્બન ફૂટપ્રિન્ટ ધરાવતી એસેટ્સ પર બ્રાઉન ડિસ્કાઉન્ટ લાગે છે। 2015ના પેરિસ એગ્રીમેન્ટ પછી TCFD જેવી સંસ્થાઓએ આ જોખમોને મટીરિયલ એટલે કે અત્યંત મહત્વપૂર્ણ ગણવાનું શરૂ કર્યું છે। લીગલ અને સ્ટેન્ડર્ડ લિંકેજની બ્રાન્ચમાં જોઈએ તો ભારતમાં એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન એટલે કે CRZ નોર્મ્સ દરિયાકાંઠાની મિલકતો માટે ક્લાઇમેટ રિસ્કનું મુખ્ય કાનૂની માળખું પૂરું પાડે છે। IVS 105 મુજબ હવે રિપ્લેસમેન્ટ કોસ્ટમાં એનર્જી એફિશિયન્ટ મટીરિયલ્સની કિંમત ગણવી પડે છે અને RICS રેડ બુકમાં સસ્ટેનેબિલિટી અને ESG પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું છે। જો મિલકત નવા કાયદાઓ મુજબ અપગ્રેડ ન થઈ શકે તો તેને સ્ટ્રેન્ડેડ એસેટ ગણવામાં આવે છે, જેની ટર્મિનલ વેલ્યુ શૂન્ય પણ હોઈ શકે છે। માર્કેટ અને બિહેવિયરલ ઇન્ટેલિજન્સની વાત કરીએ તો ઘણીવાર રોકાણકારો ઓસ્ટ્રિચ ઇફેક્ટનો શિકાર બને છે અને લાંબા ગાળાના જોખમોને નજરઅંદાજ કરે છે। પરંતુ એક સિનિયર વેલ્યુઅર તરીકે તમારે માત્ર લોકેશન નહીં, પણ લોકેશનની ટોપોગ્રાફી અને ડ્રેનેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તપાસવા પડશે। ફાઇનાન્શિયલ લોજિક મુજબ ક્લાઇમેટ રિસ્ક સીધી રીતે નેટ ઓપરેટિંગ ઇન્કમ એટલે કે NOIને ઘટાડે છે, કારણ કે ઊર્જા અને મેન્ટેનન્સનો OPEX વધે છે। આપણે ફ્લડ મેપિંગ સ્ટ્રેસ ટેસ્ટ દ્વારા તપાસવું પડે છે કે પૂરની તીવ્રતા વધતા ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અને કેપ રેટ પર શું અસર થશે। વેલ્યુએશન જજમેન્ટ અને ડિસિઝન ફ્રેમવર્ક અહીં સૌથી ક્રિટિકલ છે। ટેકનિકલી તમે પ્રોપર્ટીને સામાન્ય રેટ આપી શકો, પણ પ્રોફેશનલી એ એડવાઇઝેબલ છે કે તમે ક્લાઇમેટ એડજસ્ટેડ યીલ્ડનો ઉપયોગ કરો। નીચાણવાળા વિસ્તારોમાં કેપ રેટ 0.5%થી 1% વધુ હોવો જોઈએ। બિલ્ડરના ગ્રીન વોશિંગ કે ખોટા દાવાઓથી છેતરાયા વગર તમારી વાસ્તવિક એનર્જી ઓડિટ રિપોર્ટ્સ માંગવા જોઈએ। કન્ઝર્વેટિવ વેલ્યુઅર હંમેશા તપાસ છે કે ગ્રીન ફીચર્સ ખરેખર ઓપરેટિંગ ખર્ચ ઘટાડે છે કે નહીં। પ્રેક્ટિકલ ઓફિસ સિનારીઓમાં ચેન્નઈ કે મુંબઈના કોસ્ટલ રોડ પરના પ્રોજેક્ટ્સમાં માત્ર સી વ્યૂ પ્રીમિયમ આપવાને બદલે દરિયાની સપાટી વધવાના અંદાજો તપાસીને રીસેલ વેલ્યુમાં ડિસ્કાઉન્ટ આપવું જોઈએ। યુરોપના વેરહાઉસ જેવા ગ્લોબલ કોન્ટેક્સ્ટમાં રેટ્રોફિટિંગ કોસ્ટ્સને કેપેક્સ તરીકે ગણવા અનિવાર્ય છે। રેડ ફ્લેગ્સમાં ખાસ કરીને પ્લોટ રોડ લેવલથી નીચે હોવો કે જૂના ફ્લડ મેપ્સ વાપરવા જેવી બાબતો ગંભીર છે। જો પૂરગ્રસ્ત વિસ્તારને તમે સેફ ગણાવીને હાઈ વેલ્યુએશન આપશો તો એ પ્રોફેશનલ નેગ્લિજન્સ ગણાશે। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના કેસ સ્ટડીમાં જોયું તેમ ઊંચા કાર્બન ફૂટપ્રિન્ટ અને ઊર્જા વપરાશને કારણે MNC ભાડુઆતો બિલ્ડિંગ ખાલી કરી રહ્યા હતા। વેલ્યુઅરે ₹5 કરોડના રેટ્રોફિટિંગ ખર્ચ અને 10% ઓપરેશનલ રિસ્ક ડિસ્કાઉન્ટ સાથે જે વેલ્યુએશન કર્યું એ જ સાચો રસ્તો છે। અંતે યાદ રાખજો, વેલ્યુએશન માત્ર આજનું નથી, પણ આવતીકાલના પર્યાવરણીય કાયદાઓનું પ્રતિબિંબ હોવું જોઈએ। ડેટા ઇન્ટેગ્રિટી માટે સેટેલાઇટ ઇમેજરી અને ફ્લડ રિસ્ક ડેટાનો ઉપયોગ કરીને તમારો અભિપ્રાય ડિફેન્ડ કરવો એ જ એક સાચા એક્સપર્ટની નિશાની છે। તમારા આગામી વેલ્યુએશન રિપોર્ટમાં આ ફ્યુચર પ્રૂફિંગનો અભિગમ જરૂરથી અપનાવજો। શું તમે ઈચ્છો છો કે હું તમારા આગામી પ્રોજેક્ટ માટે કોઈ ચોક્કસ ફ્લડ રિસ્ક એસેસમેન્ટ ચેકલિસ્ટ તૈયાર કરી આપું?